પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, તો આની વાત કરીએ તો પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં, રાસાયણિક પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવી છે તેના પર આપણી પ્રક્રિયા એન્થાલ્પી આધાર રાખે. પ્રક્રિયા એન્થાલ્પી, પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવી છે તેના પર આધાર રાખે છે. માટે હવે પરિસ્થિતિની વાત આવી, કઈ પરિસ્થિતિ એટલે હવે પ્રમાણિત એન્થાલ્પી મેળવવી હશે તો આપણે કોઈ પ્રમાણિત પરિસ્થિતિની જરૂર પડશે. એટલે કહી શકું કે માટે આપણે પ્રક્રિયાની પ્રમાણિત સ્થિતિ, પ્રક્રિયાની પ્રમાણિત સ્થિતિ દર્શાવવી જરૂરી છે. પ્રક્રિયાની પ્રમાણિત સ્થિતિ દર્શાવવી જરૂરી છે. પ્રમાણિત એન્થાલ્પીની વ્યાખ્યાની વાત કરું. પ્રમાણિત એન્થાલ્પી શું? રાસાયણિક પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહીશું? પણ એની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીની વાત કરું તો કોઈ પણ જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે કોઈ પણ પ્રક્રિયામાં હાજર બધા જ પદાર્થો, જે રાસાયણિક પ્રક્રિયા જે છે તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો, ચાહે પ્રક્રિયકો હોય કે નિપજ હશે, બધા જ આવી ગયા. પ્રક્રિયક, નિપજ બધા જ. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો કોઈ પ્રમાણિત અવસ્થામાં હોય, બધા જ પદાર્થો કોઈ પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને, ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એ એન્થાલ્પી ફેરફારને આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખશું. સમજવા જેવું છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો કોઈ પ્રમાણિત અવસ્થામાં હોય અને ત્યારે એન્થાલ્પી ફેરફાર મળે એને આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખશું. એટલે પ્રક્રિયા એન્થાલ્પી આગળ આવી ગઈ, આ પ્રમાણિત એન્થાલ્પી આવી. બંનેમાં ડિફરન્સ શું છે? એક જ ડિફરન્સ, પેલાની પ્રક્રિયા એન્થાલ્પી માપી એ સીધી એમને ગમે તેવી સ્થિતિ હોય, રાસાયણિક પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થયો એને પ્રક્રિયા એન્થાલ્પી આપણે કહી દીધી. પણ જ્યારે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીની વાત આવે ત્યારે પ્રક્રિયકો કે નિપજો, એની જે અવસ્થા છે, ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ અવસ્થા જે હોય એ અવસ્થા એની પ્રમાણિત હોવી જોઈએ. એટલે કોઈ પણ પદાર્થની અવસ્થા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ અને પ્રમાણિત સ્થિતિમાં અવસ્થા હોય પછી રાસાયણિક પ્રક્રિયા કરે એ વખતે જે એન્થાલ્પી ફેરફાર મળે છે એને આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખશું. ટૂંકમાં કેવું હોય તો પદાર્થો પોતાની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. તો કે સાહેબ પ્રમાણિત અવસ્થા વળી પાછી આ નવું કંઈક આવ્યું. પ્રમાણિત અવસ્થા વળી પાછું શું? તો પ્રમાણિત અવસ્થા શું છે એ પણ તમે સમજી લો. પ્રમાણિત અવસ્થા શું કોને કહેવાશે? તો પ્રમાણિત અવસ્થા યાદ રાખજો, કોઈ પણ નિશ્ચિત તાપમાને, આપણે જે તાપમાન નિશ્ચિત કર્યું હોય તે નિશ્ચિત તાપમાને અને એક બાર દબાણ, યાદ રાખજો નિશ્ચિત તાપમાન છે અને એક બાર દબાણ છે. તો નિશ્ચિત તાપમાને એક બાર દબાણે પદાર્થની શુદ્ધ અવસ્થા, પદાર્થની શુદ્ધ અવસ્થા એ એની પ્રમાણિત અવસ્થા છે. મતલબ શું? હવે આ પછી તમને ખબર ના પડે તો અલગ છે.
આ વ્યાખ્યા કંઈક નવી થઈ સાહેબ કે પ્રમાણિત અવસ્થા અમને ખબર ના પડી, નિશ્ચિત તાપમાને 1 બાર દબાણે શુદ્ધ અવસ્થા એટલે કેવી અવસ્થા? તો ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ આપણે. ધારો કે ઇથેનોલ છે, ઇથેનોલ ની વાત કરું. મારે ઇથેનોલની પ્રમાણિત અવસ્થા લાવવી છે, બરાબર? તો જોઈએ તાપમાન, જોઈએ નિશ્ચિત તાપમાન. તો તાપમાન મેં નક્કી કરી 298 કેલ્વિન તાપમાન નિશ્ચિત કર્યું 298 કેલ્વિન તાપમાને, અને 1 બાર દબાણ 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે શુદ્ધ ઇથેનોલ એ પ્રવાહી અવસ્થામાં છે. ઇથેનોલ પોતાની કઈ અવસ્થામાં છે? પ્રવાહી. તો અહીંયાની પ્રવાહી અવસ્થા એની પ્રમાણિત અવસ્થા થાય. ઇથેનોલ પોતે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. એ પાછું શુદ્ધ ઇથેનોલ, તો એ એની પ્રમાણિત અવસ્થા થઈ. એટલે એની શુદ્ધ અવસ્થા કઈ થઈ? પ્રવાહી થઈ. આયનની વાત કરીએ તો બીજું ઉદાહરણ છે આયન. તો ઘન આયન, હવે ઘન આયન બોલીએ કે આયન બોલીએ ચાલે. નિશ્ચિત તાપમાન, આમ તો જોવા જઈએ નિશ્ચિત તાપમાન 298 કેલ્વિન ફિક્સ જ છે દરેક પદાર્થ માટે. 298 કેલ્વિન તાપમાન આપણે લઈશું. પણ અહીંયા ફોર એક્ઝામ્પલ કે ઘન પદાર્થ છે, તાપમાનમાં કોઈ પ્રોબ્લેમ નથી. 500 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે આયર્ન છે, શુદ્ધ આયર્ન જે આપણો છે એ શુદ્ધ આયર્ન ની મને ઘન અવસ્થા મળે. તેની પ્રમાણિત અવસ્થા કઈ થઈ? ઘન થઈ. 298 કેલ્વિને 1 બાર દબાણે ઘન સ્વરૂપમાં જ મળશે. 500 કેલ્વિને 1 બાર દબાણે એ ઘન સ્વરૂપમાં જ મળે છે. હા, તાપમાન વધારી દો, હજી પણ તાપમાન વધારો, આયર્નનું ગલનબિંદુ સુધી પહોંચી જાઓ, 1800 કેલ્વિન સુધી પહોંચી જાઓ, બરાબર? 1800 કેલ્વિને પછી ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે, એ વખતે પછીની પ્રમાણિત અવસ્થા તમને મળવી મુશ્કેલ પડી જાય. એટલે નિશ્ચિત તાપમાન 298 જ લેવાનું છે. તો 500 ફક્ત તમને થોડાક અલગ દિશામાં લઈ જવા પ્રયત્ન કરેલો છે કે ભાઈ ઘન છે, આયર્ન છે, એનું ગલનબિંદુ બહુ ઊંચું છે, એટલે તમે 273 થી કરીને 1800 સુધી વચ્ચેનું ગમે તે તાપમાન તમે લઈ શકો છો આયર્ન માટે, પ્રમાણિત અવસ્થા મેળવવા માટે. એની વસ્તુ સમજાવેલી છે. બાકી તમે 298 કેલ્વિન તાપમાન જ લેશો એની પ્રમાણિત અવસ્થા મેળવવા માટે. તમને પ્રમાણિત અવસ્થા વસ્તુ ખ્યાલ આવ્યો છે કે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે આપેલ પદાર્થ કઈ પરિસ્થિતિમાં છે, જે પરિસ્થિતિમાં હોય એ એની પ્રમાણિત અવસ્થા થાય. વસ્તુ સમજો. પાણીની વાત કરું, 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે પાણી કઈ અવસ્થામાં હશે? તો 298 કેલ્વિન તાપમાને કેટલું સેલ્સિયસ થયું? 25° સેલ્સિયસ તાપમાને પાણી કઈ અવસ્થામાં હોય? તો કે સાહેબ 25° સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અવસ્થામાં. તો પ્રવાહી અવસ્થા એની પ્રમાણિત અવસ્થા થાય. સમજો. હા, 0 સેલ્સિયસ કયું હોય? 0 સેલ્સિયસ તો આપણે વિચાર કરવો પડે. પણ આપણે તો 298 ફિક્સ ત્યાંથી જ જવાનું. બધા માટે 25° સેલ્સિયસ લઈ આગળ વધવાનું. વસ્તુ ક્લિયર? આ એક બીજી વાત, પ્રમાણિત અવસ્થા બતાવવી હોય ત્યારે હવે પછી આપણે આ વસ્તુ ધ્યાન રાખીશું. ડેલ્ટા H ની ઉપર આપણે મૂર્ધાંક આવ સંજ્ઞા વાપરશું. આવી સંજ્ઞા હોય એટલે સમજવાનું કે પ્રમાણિત એન્થાલ્પી છે. સંજ્ઞા આવી હોવી જોઈએ, પ્રમાણિત એન્થાલ્પી સંજ્ઞા હોવી જોઈએ. ડેલ્ટા H મૂર્ધાંક આની પ્રમાણિત એન્થાલ્પી છે, ધ્યાન રાખજો. બરાબર છે? મૂર્ધાંક મતલબ સુપરસ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને મૂર્ધાંક તરીકે આપણે ઓળખશું. યાદ રાખજો, મૂર્ધાંક કોને કહેવાશે? બરાબર છે? તો પ્રમાણિત અવસ્થા આપણે બતાવી છે. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી અહીંયા પૂરી કરીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ એન્થાલ્પી, આ તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, કલા રૂપાંતરણ દરમિયાન
એન્થાલ્પી ફેરફાર આપણે જોવાનો છે. હવે કલા રૂપાંતરણ એટલે શું? કલા એટલે ફેઝ, ધેટ મીન્સ અવસ્થા. રૂપાંતરણ એટલે પરિવર્તન કરવું, અવસ્થા બદલાવવી. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પહોંચવું, પ્રવાહીમાંથી વાયુ અવસ્થા, અથવા ઘનમાંથી સીધે સીધા વાયુમાં રૂપાંતર કરો, અથવા એના કરતાં ઊંધું કરો, ઉલટું કામ કરશો તો પણ એ જ રૂપાંતરણ થયું કહેવાય. ટૂંકમાં કેવું હોય તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે જઈએ છીએ ત્યારે એન્થાલ્પી ફેરફાર કેટલો મળે છે એને આપણે કહીશું કલા રૂપાંતરણ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. પણ પ્રમાણિત, શું કહીશું? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. જોઈએ જરા, એન્થાલ્પી ફેરફાર કરવો હોય, એન્થાલ્પી ફેરફાર પણ કલા રૂપાંતરણ કરવું હોય, અવસ્થા બદલાવવી હોય, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું હોય ત્યારે કાં તો પ્રણાલીને ઉષ્મા આપવી પડશે અથવા પ્રણાલી પોતે ઉષ્મા ગુમાવશે, ત્યારે અવસ્થા બદલે છે. ફોર એક્ઝામ્પલ, ઘનમાંથી પ્રવાહીમાં જવું હોય તો ઘન પદાર્થને ઉષ્મા આપીશું ત્યારે એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. એટલે એ ઉષ્મા મેળવે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એ કેવો મળશે? આપણને પ્લસ મળે, પોઝિટિવ મળે છે, પ્લસ મળશે. પણ ઊંધી ક્રિયા કરીએ, પ્રવાહીમાંથી ઘનમાં જઈએ તો પ્રવાહીમાંથી ઘનમાં જઈશું ત્યારે પ્રવાહી પોતે ઉષ્મા પર્યાવરણને આપી દેશે, ઉષ્મા ગુમાવશે. ઠંડુ પડે છે, ઉષ્મા ગુમાવે છે, ઘન સ્વરૂપમાં આવે છે, ઉષ્મા ગુમાવીને, ઉષ્મા ગુમાવે છે એટલે ઉષ્મા શેપક પ્રક્રિયા. તો ઉલટી પ્રક્રિયા માટે હું અહીંયા માઈનસ લખીશ, બરાબર. એન્થાલ્પી ફેરફાર આપણને માઈનસ મળશે, બરાબર. એટલે પ્લસ ક્યારે મળે, માઈનસ ક્યારે મળે? તમને ખ્યાલ હશે કે ડેલ્ટા એચ માઈનસ ક્યારે મળે, ડેલ્ટા એચ પ્લસ ક્યારે મળે? તો પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયા ઉષ્મા શેપક હોય તો પ્લસ માઈનસ, પ્રક્રિયા ઉષ્મા શોષક હશે તો આપણે પ્લસ કહીશું. તો શેપક અને શોષક પ્રક્રિયાના આધારે આપણે ડેલ્ટા એચ માઈનસ કે ડેલ્ટા એચ પ્લસ બતાવીશું. હવે અહીંયા જરા જોઈએ, પહેલો જે પ્રશ્ન તમને પૂછી શકાય અથવા પહેલી જે સરસ મજાની વ્યાખ્યા, પ્રમાણિત ગલન એન્થાલ્પી કોને કહેવાય? આ પહેલી વ્યાખ્યા, પ્રમાણિત ગલન એન્થાલ્પી કોને કહીશું? સમજો, આપણે દરેક પ્રમાણિત સ્થિતિ માટે અચળ તાપમાન, હું ધારો કે 273 કેલ્વિન, દરેક વખતે તાપમાન બદલાવીશ. 273 પેલે તાપમાન અલગ થશે, પણ આપણે અચળ પકડી રાખીએ 273 કેલ્વિન તાપમાન. ધારો કે હાલ પ્રમાણિત ગલન એન્થાલ્પી માટે અચળ તાપમાન 273 અને દબાણ એક બાર લઈએ અથવા વાતાવરણ લઈશું, બંને એકનું એક જ છે. બાર અને વાતાવરણ સરખા જેવું જ છે, બરાબર. વાતાવરણ લઈ શકાય અથવા બાર લઈ શકાય છે. અચળ તાપમાન, અચળ દબાણ. દબાણ અચળ છે, તાપમાન અચળ છે. આ પરિસ્થિતિ આપણે થોડી તાપમાન બદલતા રહીશું. અચળ તાપમાન, અચળ દબાણ. 1 મોલ ઘન પદાર્થ, અચળ તાપમાન, અચળ દબાણ, 1 મોલ ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામે. 1 મોલ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર, એને કહીશું પ્રમાણિત ગલન એન્થાલ્પી. અને બીજી રીતે પણ તમે વ્યાખ્યાયિત કરી શકો. અચળ તાપમાને, અચળ દબાણે 1 મોલ ઘન પદાર્થની ગલન કરવા, 1 મોલ ઘન પદાર્થનું ગલન કરવું એટલે એને પીગાળવું. 1 મોલ ઘન પદાર્થનું ગલન કરવા જરૂરી ઉષ્માને ગલન, પ્રમાણિત ગલન એન્થાલ્પી.
પ્રમાણિત કેમ આવ્યું તો કે અચળ તાપમાન અચળ દબાણ એસટીપી 273 કેલ્વિન એક દબાણે એટલે પ્રમાણિત સ્થિતિ આપણે લખી શકીશું પ્રમાણિત ગલન એન્થાલ્પી. બરાબર છે. તો અહીંયા ગલનની ઇંગ્લિશમાં ફ્યુઝન તરીકે ઓળખી શકાય. ગલનની ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય. તો ડેલ્ટા એચ ફ્યુઝન પ્રમાણિત સ્થિતિ છે બતાવે છે, મૂળતાંક પ્રમાણિત સ્થિતિ બતાવે છે. તો અહીંયા 6 કિલોજૂલ પ્રતિ મોલ પ્લસ આવે છે. એનો મતલબ એવો કે ઘન પદાર્થ પોતે અહીંયા ઊર્જા મેળવે છે. આપણે ઊર્જા આપી છે, ઉષ્મા આપી છે, ત્યારે પ્રવાહી પાણીમાં ફેરવાય છે. ઉબાવતો હોય, પાણી ઉબાવે તો ઉલટી પ્રક્રિયા કરી તમે પાછો બરફ મેળવી શકો. તમને એ વખતે ડેલ્ટા એચ માઈનસ મળશે. બરાબર છે. તો પહેલી વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે પ્રમાણિત ગલન એન્થાલ્પી. બીજી વ્યાખ્યા છે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી, ઘણી વખતે પ્રમાણિત મોલર બાષ્પન એન્થાલ્પી, પ્રમાણિત મોલર ગલન એન્થાલ્પી, બધું એકનું એક જ છે. મોલર શબ્દ વધારાનો વાપરેલો હતો એનું એ જ છે વ્યાખ્યા, એની એ જ રીતે તમે આપશો. બરાબર. તો બાષ્પન એન્થાલ્પી એટલે શું? તો કે એક મોલ ઘન પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં, આ એક પ્રમાણિત સ્થિતિ તમે બોલી શકો છો, એક મોલ ઘન પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં, એક મોલ પ્રવાહી પદાર્થ એની પ્રમાણિત સ્થિતિમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે. એટલે પ્રમાણિત સ્થિતિમાં એક મોલ પ્રવાહી પદાર્થ જ્યારે વાયુમાં ફેરવાય એટલે કે બાષ્પમાં ફેરવાય એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને આપણે કહીશું બાષ્પન એન્થાલ્પી, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. બરાબર છે. વ્યાખ્યા સ્પષ્ટ ફરીથી બોલું છું, બરાબર સ્પષ્ટ કરજો. પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી એટલે શું? તો કે પ્રમાણિત સ્થિતિમાં, પહેલો શબ્દ પ્રમાણિત સ્થિતિ. કઈ પ્રમાણિત સ્થિતિ? અચળ તાપમાન અચળ દબાણ. બરાબર. ગલન હોય તો અચળ તાપમાન 273 બોલી જ દેવાનું, પણ ગલન નથી એટલે અચળ તાપમાન 273 નહીં લખીએ. હવે ખાલી અચળ તાપમાન એવું લખી દઈશું. અચળ તાપમાન અચળ દબાણ, એક મોલ પ્રવાહી પદાર્થ બાષ્પમાં ફેરવાય એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને આપણે કહીશું પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. બાષ્પનને ઇંગ્લિશમાં વેપર કહેવાય. વેપર, બાષ્પ, વેપર. બાષ્પન એટલે વેપરાઇઝેશન. તો ડેલ્ટા એચ વેપરાઇઝેશન છે. તો આ એક પ્રમાણિત સ્થિતિ છે. 40.79 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા આને આપવી પડશે. પ્રાણી આટલી ઉષ્મા મેળવે ત્યારે એ પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે, બાષ્પમાં ફેરવાય છે. એટલે ઉષ્મા મેળવે છે એટલે ડેલ્ટા એચ પાછો પ્લસ આવ્યો. ઉષ્મા ગુમાવતો હોય તો ડેલ્ટા એચ માઈનસ આવે. ઉલટી પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ માઈનસ આવે. બરાબર છે. આ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા એ પણ અંદર પૂછી શકે. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન એન્થાલ્પી શબ્દ વાપરશો. ઉર્ધ્વપાતન એન્થાલ્પી ધ્યાન આપજો. બરાબર શું છે? ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપ, ઘનમાંથી સીધું બાષ્પમાં ફેરવાય એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને ઉર્ધ્વપાતન એન્થાલ્પી. પણ કઈ અવસ્થામાં? પ્રમાણિત અવસ્થા. એટલે શરૂઆતમાં તો આપણે કહ્યું કે પ્રમાણિત અવસ્થામાં એટલે કઈ? તો કે અચળ તાપમાન અચળ દબાણે એક મોલ ઘન માંથી બાષ્પમાં રૂપાંતર જ્યારે થાય છે, એક મોલ ઘન ત્યારે બાષ્પમાં ફેરવાય ત્યારે તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને બાષ્પન ઉર્ધ્વપાતન એન્થાલ્પી તરીકે ઓળખશું. એટલે ઘનમાંથી સીધું વાયુ ફેરવાય તો ઉર્ધ્વપાતન ઘટના બની સબ્લિમેશન. એટલે ડેલ્ટા સબ્લિમેશન એચ 1.04 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા એ આને આપવી પડશે એટલે આપણને પ્લસ મળે છે. ઉલટી પ્રક્રિયા કરીએ તો એ માઈનસ થઈ શકે છે. બરાબર છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આપણે 3 પોઈન્ટ ક્લિયર કર્યા છે મેં. બરાબર. થોડુંક 2-3 મિનિટ બાકી, 2 મિનિટ ધ્યાન આપજો. હવે અહીંયા એક પોઈન્ટ મારે આ પણ કહેવાનો છે વધારાનો એક્સ્ટ્રા કે આ બધી જ ઘટનાઓ પદાર્થની અંદર રહેલી પારસ્પરિક જે ક્રિયાઓ છે, મતલબ કે એની અંદર રહેલા બંધ ઉપર આધાર રાખે. એના ઉપર રહેલા બંધ ઉપર આધાર રાખે છે. ધારો કે પાણી છે અને ધારો કે એસિટોન છે. એસિટોન
પાણીની અંદર H બંધ છે, એસિટોનની અંદર દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ છે, દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ છે. H બંધ દ્વિધ્રુવ કરતા વધુ મજબૂત હોય એટલે H બંધમાં પાણીમાંથી તમારે બાષ્પ મેળવવી હશે, તમારે વધુ ઉષ્મા આપવી પડશે. પેલામાં દ્વિધ્રુવ છે એ નિર્બળ બંધ છે, ઝડપથી તૂટી જાય તેવો બંધ છે, માટે એસિટોનમાંથી બાષ્પ મેળવવી હશે, ઓછી ઊર્જા આપશો તો પણ તમને બાષ્પ સરળતાથી મળી રહેશે. બરાબર છે. આ હતી આપણી કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. ઈજી હતું.